ઉત્તરાયણ આવે ને તે લાડવા બનાવવા માટે લાકડો લઉં થોડો અને ડોશી ચૂલા હળગાવે કે અને લાકડો પાડીને લાડવા બાડવા બનાવીએ. હા ભણા બોલ બોલ. માર જૂઠા મામા તારા તા ના એટલે જુઠિયાનું કામ પડ્યું તારા. પતંગ લેવા જાઉં તું. પતંગ લેવા જવું? ઓહો પતંગ ને દોરી લેવા. એટલે આ પતંગ લેવા હું વિસનગર હવારે ટ્રેક્ટર લઈને રૂ ભરીને જવાનો હું. એવું તે મારા હંગાત આવજે. હા તો મને લેતા જજો. મારા હંગાત આજે હું તને લઈ આલે મસ્ત પતંગ ફિરકીઓ દોરી જે લેવું હોય. શિવમ ની ફિરકી મળશે કે? શિવમ ની મળશે અને બધી મળશે. હારું હેડો આપણે મારા હંગાત હવારે ટ્રેક્ટરમાં બેસી જજે. હા હો હારું સવારે આવી જજે તૈયાર થઈને નહીં ધોઈને અગરબત્તી કરીને. હારું હા હું જઉં તા. હાર જા. અલ્યા મારા જૂઠા મામાને તો હોદવા પડશે. ખોડભાઈ કીધું હોય કે વિસનગર લઈ જાય પણ પૈસા નહીં મારા જોડે. જૂઠા મામાને તો હોદવા જ પડશે મારે. હાલો ગામમાં આમ સાઈડ વાટો મારતા આવું અને હોદતા આવું એમના. અલ્યા કાલ હું વિસનગર રૂ ભરીને જવાનો હું ને એટલે તારો ઓલે પતંગ ને દોરી બધું લેતો હોય. જા તારે ઘેર જાય આ લાકડો કાપું ને કોળ્યું લેબડો પાણી પછી હું આવું. હો તાર મમ્મીને કહેજે તો લેબડો લઈને આવી પેશાવની. હો હા મને હમણાં લઈ આવજો બા. હાર હું લેબડો પાણી ને આવું કરી લઉં. હો હા મારા પપ્પા પતંગ લઈ આવવાના નહીં નહીં હવે આપણે બે આપો ચગાવશું. હો હા ઉતરના દા. હા જોજો પોતા વાગીને ના વાગી. આ લાકડો તો લાડવા ને દાળ ભાત ને બધું થઈ જાય એટલો કાપ્યો પણ આમાં ભેંસો લે પડ્યું લેબડો પાડી લઉં. એટલે લેબડો હા લેબડો હોય ને એ બાજુ પાડવા દે. ચાલો પડ્યું લેબડો પાડી લઉં. વાળે વાળે લેબડા જોયા તો ચોઈસા ને હા ઓના પર કલ્લો થયો હોય. હારે જ પાડવા દે. કાઢવા પછી આ ઢોરનો બોર રાખે એટલા બધા વખા ચારના ને પૂળોના ને લેબડોના ને જલ્દી જલ્દી કોઈ પતંગ આવી ગોમાં મારું ઓછું લૂંટવા પછી મને પતંગ લૂંટવા દે એવું દોડ. ઓ બાપા હા હા ઓ કોટા વાજીને કોઈ મારા ને ચંપલ તો કોકના તૂટેલા બૂટેલા પહેરવા પછી અત્યારે સારું ચંપલ પાછા પહેરીને આવ્યો ને કોકના તૂટેલા બૂટેલા મળીને પહેર લેવાના ચાલીએ તો કોટા ના વાગેલે થયું આપણે તો. જવા દે મને તો જલ્દી પતંગ લેવા જવા દે. પેલું આવો કોઈ આવો પતંગ જવા દે. પતંગ એવા લૂંટવા પતંગ લૂંટું કોઈ પતંગ લૂંટું આ ચોક ચડ્યો ઉપર લે લેબડો પાડે. અલ્યા આ તો પેલો મારા દુશ્મન ખોડ્યો હ. આ ચંપલ તો બૂટ પડ્યા છે. હજુ બૂટ મસ્ત પડે. હેરો લેબડા પાડવા બૂટમાં પડ્યો લેબડો પાડશે તો ભાઈ ને મને બૂટ પહેરીને જતો રહેવા દેવો. ફટ જતો રહે ને ફટ જતો રહ્યા દે ફટ પતંગ તો ફાવો તો. હા લેબડો પાડી દઉં એમાં ઘેર જાઉં પેશન નાખું પડ્યું કાલો લે કાલે વિસનગર જવું પાછું રૂ ભરીને વિસનગર જવું ટ્રેક્ટર લઈને. તે પેલા જુઠિયાના ભણિયાને લઈ જવાનું કીધું હો એને લઈ જવું પડશે. અલ્યા કોટા કેટલા પડ્યા. અલ્યા મારા ઘેર બૂટ તો છે કૂતરો આ જાયરું હમણાં નતું. આ પતંગ લૂંટવાવાળો નક્કી મારા બૂટ લઈ ગયો પણ જો આ બૂટ લઈ જવાવાળો હાથમાં આવે ને તો બૂટથી બૂટ તો વાત એક બાજુ રહી. ચંપલ કે બૂટ પહેરવા એના પગ નહીં રે પગ સુધી કાપી નાખું.
આ પગ પડે હા એ બાજુ જ જેલું ખોળું પછી લેબડો લઈ જાઉં એ બુટવાળાને એકાદો ખોળવો પડશે મારે ગમે ત્યાં જેવો ખોળી લઉં અલ્યા આ ભોળાએ મને 3 દાડા આગળ ફોન કર્યો તો ભોળાએ કે 3 દાડા મામા દોરીને એવું લેવાનું હતું આવી જજો પણ યાર ભાઈ લેબડીઓ માર થોડું કોમ હતું કોટી બે લેબડીઓ કાઢવા લઈ જઈ હતી તે કાઢી રહ્યો અમે ભોળો ઘેર આવી ગયો છે કોઈ ખેતરમાં આવી ગયો શું ખબર પડશે મને બોલો ઓહો પેલો પતંગ જાય અલા ચૂટા ચૂટા સજીને તું હતો ઓ યાર અલ્યા બોલક જોર બોલક પેલું જાય પેલું પતંગ જાય અલ્યા હો જતું ઓમ તમ દાદા ફેરે ચડ્યો હતું પતંગ લૂંટવા પેલો મસ્ત પતંગ જાય બુડો અલ્યા પતંગ ને માર ગોળી ના મારા પતંગ તો ઉતરા ના હવે લૂંટવા કરી અલ્યા લૂંટવા મેરું રે ડગે તો પાન અરે બાય ચૂટા ભાઈ મેલો અલ્યા ચોઈ લઈને આવ્યો આ તો 10,000 વાળા બુઠી મને લાબા 10,000 રૂપિયા થઈ હા મસ્ત બૂટ લાવ્યો યાર તું તો જબ્બરી હા આ તો સ્પેશિયલ પતંગ લૂંટવા દોડવા સ્પેશિયલ ઉતરાણ માટે લાવ્યો સ્પેશિયલ અને ઉતરાણ માટે ગહે જાન ઈ તો ગહાઈ જાય તો તાન ના તૂટી નહીં આયરા કાઢજે ચંપલ કાઢજે હાલ્યો આ બૂટ ચોક જોયેલા એવું લાગે ના યાર હું નાવા લાવ્યો હું નવા લાવ્યો ઓવા સ્પેશિયલ ઉતરમાં પતંગ લૂંટવા નહીં નો દોડવા થાય કહું કોટા ના વાગી હા હેડ કશું હતું ને લે ફટ હાય પણ આ રીતના જોઈને આ તો હારથી તું મને જ કોણ લ્યા હા હારથી તું મને જ કોણ જો ગાડી બાડીની કોણ હોય તો મરી જઈ આપણે ગાડી ના જ કહીએ ને ના ઈસકો હું ના ઈસકો આ તો હોય હારથી આપણે ખેતરમાં હતા મને જ કોણે ચોક રોડ પર બોલ પર તું દોડતો હોય ઈસકાય તો ડાયરેક્ટ કે તમે ખબર હું નેમ પરથી પતંગ ચા લૂંટું ચોકન જતા રહો ખબર હે ઉપર ટલ્લો હું પતંગ ચા લૂંટું તમને ખબર હે તું લૂંટું હું મને ખબર હા લૂંટું હું હમણાં હાથ તું લૂંટાઈ જાવ આ બે ખાધ્યો ને એવો ના ખાવા પડો તો લાડવા ખાવા તાર ઉતરણ ના અને આ મેથી પાક ના ખવાય આ તો ભૂલથી અડી ગયો તો પેલું પતંગ જતો રહે તો હમણાં પાછું માર આ તો આપણે સારું થી જ આપણે બે પેલા એ હતા મને તો એવો કાર ચાલે ને હારે પાડી દઉં એવું થઈ પણ તારો અવાજ વાપરે આમાંથી કે આ તો માર બારપણનું ભેરું હોય સબ્જી લો તાન પછી આ તો તને મારવાનું પછી ઓછું કરી દીધું તો બે હાલ દીધી ભૂલમાં યાર કે એ તો ચાલે તાને તો ચાલે તો આપણે લંગોટિયા યાર લંગોટી આવી તો બે તો ચાલે તો મરા હુઆ જીતું કા લંગોટિયા યાર તાન હા ચાલ તને હું આમ આવું મારે થોડું કોમ પેલો ભણ્યો જોયો તો મારો આયરો માં પેલું પતંગ જતું રહે ખાસું સીટું હા જતું લૂંટ તે તાર ભાઈ મને મારા છોકરાને બે ચાર હાલજે પાવ ઉડો હું દોડી લૂંટું તમે આલુ પાહો અલે હું લૂંટ હાલો ભાઈ બનો બે ત્રણ આલે હેરો હા ભાઈ બન પણ રાખવું પડે ઓ યાર બે ત્રણ આલે આડો ને હા છે હાલો તન આવજો હું બા પતંગ જાય પેલું જાય હું લૂંટવા જાઉં એ ઉડી ઉડી મારી ઉડી પતંગ ઉડી પત આ બીજો પિચકોણ્યો તારું બેટ અને વિચારી બોલો ને મજા ના આવે પછી તમે અમે જો હવારોનો કંટાળે હું હા જબરજસ્ત તે મારા મને કંટાળે હો અલે કંટાળે છે લેબડો પાડતો તો ચોક બૂટ પહેરજો છે આ ડોશીનો ચંપલ પહેરીને આવવું પડ્યું તમે અમે ડોશીનો ચંપલ પહેરો ને એક દાવ ના હો ડોશીનો પહેરવો પડે કેમ કે મારા બૂટ જો લઈ ગયો હા ઓવા અને આ એક તમને વાત કહેવાની આ ક્યાં કે એટલે ભણ્યો ભાઈ તો મારા ઓવા તાર ભણો આયો તો ખરો ચોકન આવ્યો તો સવારે આયો તો હું લાકડો કાપતો હતો ને ઓવા તે મારા પહાણા આવ્યો તો તે મને કે ખોડભા મારે પતંગ લાવવાના જ મારા મોમાને ભાડ્યા હતા મેં તું ચિંતા કરીને હું કાલ વિસનગર જવાનું રૂ લઈને ઓવા તે તારા પતંગ લેતો આય એવું હતું ઓવા હા તે પતંગ ભણ્યા હંગાત લઈ જજો એ તો કીધું સવારે એને પૈસા આલજો પાછા એ તો પૈસા ભેગો જ થયો જ આ નહીં નહીં આલો તો વાંધો નહીં, મારે રૂ વેપાનું હોય ને. હા તો આલે, પછી નહીં આલે, પછી આલજો હા એ તો વાંધો હો? પેલા નહીં આલવાના શેઠાના પૈસા હા છે એમાં ભેગા હાલતા હોય તો હા તે વાંધો. પાડો નહીં, માલ દેજો. અમે થોડું બોલતા રહો યાર અમે આપણે બધું પેલું જીવ ના પહેલા ના તે ચો ના પાડી પણ અમે પહેલા- તો બોલવાનું ના પાડી પહેલાનું ભૂલી જવું પડે યાર બોલી ગયા હો હાર હાર શું કીધું સારું અને તમારે બૂટ ચોરા ને બૂટ ચોરાઈ ગયા સાચું કહો સાચું કહું કારકા માના અલે આ એમની ડોશીનો ચંપલ પહેર્યો છે અને એક બીજી વાત કહું હા. જો બૂટ ચોરવા વાળો હાથમાં આવે ને તો બૂટ પહેરવાનો પગ નહીં રહે. તો ખોટભાઈ નહીં કેવું મારે આમાં ચાલ, કશું એ. તમે જાણો કોણ નહીં કેવું તો તમે સાચું કહો. તમે બોચું કાપવાની વાત કરો એટલે મારે ના કહેવાય યાર પોતું નહીં, એનો પગ જ કાપે, ભલે 302 લાગે. હા હા આપણે મારી વાત. 302 લાગે એટલે લાગે પણ એક પરનો તો પગ કાપી કહું ખરા પણ એને મારવાનું નહીં યાર ના કયો હા કયો જો ઓયથી સીધા ને સીધા જો ને હા ઓયથી સીધા ને સીધા એટલે એ પેલો ખરાબો નહીં ઓવા એમાં લૂંટતો છે રહ્યો પતંગ પતંગ લૂંટતો પતંગ લૂંટવા વાળો હતો રહ્યો.
હા તે જયડું પડી તું અને હાલ જ મને ઇસ્કોણી જેમ ના કીધું કે બીજો ઇસ્કોણી આવ્યો એ પેલો વાહ. મને ઇસ્કોન જેવું ગાય કા તાન તો એનો આજે પગ નહીં રહ્યા બૂટ મારા નામ નહીં દેવું કોઈનું બૂટ પહેરવા પગ નહીં રહે તમે તો તાર હોગી પાડજો જો ના આ હો? પગ નહીં રહે જ્યાં આવ્યા છો કે ને આવ્યા જ્યાં પગ નહીં રહ્યા પગ નહીં નામ તો દીધું નહીં કોને હોક્ષી આવ્યા કશો વાંધો નહીં હો કે તે તાર ફરતા આપણે તો નામ દેવું હોય કે પેલો સબજીરો હતો એનો હોય તો આપણો સબજીરો મારો ખાસ મિત્ર યાર બાળપણનો ભેરું એનું નામ ના લાવી યાર આ તો ખોરો 10,000 રૂપિયા લઈ ગયા મારા આવું હજુ ચો ખબર હે ઓન સાચું નામ દેવાય જ ના તો ખાલી ઓમ પેલો ચૂનો બુધાલાલ નામ લગાવતા ને એટલા થોડું થોડું પેલું એ કરી દેવાનું હોય બીજું કોઈ ઓન લોબુ રખાય નહીં લેડો મને મારે જવા દેજે મારા કોમાં એ પતંગ આ તો મસ્ત જોયો તો તીએ દા મસ્ત પતંગ એ માતો લૂંટવાનો છે યાર સબ્જી કા હા? બૂટ કા નહીં મારા પપ્પા નહીં આ તો સોનું મારું જતું રે તા પપ્પાના નહીં હોય ઉપર હોય ઉપર હેડ પપ્પા ગઈ દે ઉપર આ આજુ તો ના આર્યું તો કે મારા પપ્પાના બૂટી સોનું મારું જતું હોય તારે આ ગાવા પાણી વાળવાનું હા સબ્જી પાઈ સબ્જી બા હા. તમારા બૂટ પે આયા હતા ને તે મને માર્યો મેં કીધું મારા પપ્પા નહીં શું કીધું સબ્જી પાઈ સબ્જી બા હા તે તમારા બૂટ પે આયા હતા તે મને માર્યો મેં કીધું મારા પપ્પા નહીં તે મને માર્યો સબ્જી આ મારા બૂટ પહેર્યા હતા હા અને તે કીધી મારા પપ્પાને એટલે તને માર્યો તે મને માર્યો આ બૂટ વાળા તો હવારાનો ખોળું હેરો દેખાડું તો મને અરે સબ્જીરાનો પગ નહીં કહો તો સબ્જીરાનો બૂટ નહીં આજે લે હેડ મારા અંગાત આ બધા ગાજર ટુકડી સબ્જી બા અલ્યા આ પતંગ કો ના હાથમાં આવે સબ્જી બા પેલો મોટો ઢાલ તમારો ફેવરેટ ગમે ને એ જાય જો એ તો બુડા ચિત્તલ ચાહયા સબ્જી બા રો અલ્યા ના જવાય ગોડા ના જવાય બહુ આપું જાય હો લે સબ્જી બા જો આપણો બધા ગાય ફૂલ ટુકડી અલ્યા એ પતંગ હાથમાં ના આવે જાહે ઓમ દાહથી રેચો લૂંટવા જાય સબ્જી બા પેલો પતંગ દેખાય પતંગ એ ના લૂંટાય તમે મોટો જો પેલો જાય જો પેલો હાથમાં અલ્યા ખોલવા ખોડા થોડી શરમ નહીં આવતી તાને આ તો કોટા વાગતા હતા કોટા વાગતા હતા પણ હું લેબડો પાડતો એટલે બૂટ ચોરી લઈને આવતો રહેવાનું પોઠું લઈ જતો હતો ને પતંગ આ બૂટ છે બોય પડ્યા હતા કોઈ કોઈ નહીં પણ હોય. કોઈ પણ લઈ લેવાના ઉકાળો એતો હતો અને પતંગ મસ્ત જતો હતો તો દોડમ દોડ લૂંટવા ગયો હતો એમ ના ચાલે બૂટ લાય હાલ્યો બૂટ કાઢ, હાલ કાઢ. હાલ્યો એ બૂટ તમારે લઈ લ્યો પકડ હાથ તમારા હાલ્યો બૂટ ચોરી જાય છે જો કે આ તો કોટા વાગતા પડ્યા હતા મને લાગ્યું કોઈ હોય ને મને પેર લેવા દેતા એટલે પડ્યા કોઈ ના એટલે ગમે તેના પહેરે પડે એટલે પહેરીને હેડી નહીં હરવાનું આ તો પતંગ જતો હતો એમાં પ્યાર્યા પતંગ જવા બૂટ નહીં અડવાનું આ તો હું જાતો કર્યો તું અમાર કાયમ શેઢા પાડોશી એટલે ને બીજો હોય ને આ બૂટ પડ્યા હોય એટલે તાર લઈને આતું રહેવાની એ તારા કોઈ નવાઈના બૂટ ટાઈપ કોઈ નવાઈના બૂટ નહીં આ બૂટ ઇન્ડિયન રૂપિયા 2000 નહીં તે નવાઈના બૂટ છી કોઈ આવા તો જેટલા બોલી પાડમી શું થયું અલ્યા બૂટ આ સબ્જીઓમાં હું લેબડો પાડતો હતો તમને નતું કીધું હમણાં હા તે કીધું તું ને તે પણ બૂટ લઈ લેવાય કોઈને આ લેબડો પાડતો તો હારે પહેરીને આવતા રે બૂટ લે પકડી લે બૂટ હારો લઈને આવતો રે મારા બોલો હા તે કાપી નાખો તો પણ શેઢા પાડોશી એટલે જતો કર્યો બીજો લઈ ગયો ને તો કાપવો તો જો અણાઈને જાય તો એવું હતું ઓ ભલે 302 લાગે તમે તો કહેતા હતા મારવાની મારો કઈ ખબર પડે આમાં હું મારે મોઢું જોજે મારે જે ઉષા લગારે હું અમે જતો કર્યો લે અને છોકરાને અડવા નહીં ને કે દોત બધા પડી જશે એ મારો ભાઈબંધ છે તારો ભાઈબંધ હોય ને તો જુઠ્ઠા તો તમરી ઉપાડીને કઈ કરવાની ફરવાનું. કોઈ દાંતેડું પાઈ કોઈ બીવાઈ જવું કોઈ શિખર એમ નહીં કેવું તારો ભાઈબંધ હોય તો ઉપાડીને ફર ભાઈ નીચો ના પાડી પણ એને ચો મારા બૂટ ચોરવાના આવતા હતા એમ કેવું હોય. અલ્યા ઉતરવાનું હતું લઈ ગયો કોઈ તાર ના પાછા ના લે અલે ભાઈ પડ્યા લઈ લેવાય ત્યાં તો કાલ કોઈક વસ્તુ પડે ઉપાડી જતો રહે એમ ચાલતું હોય છે કેટલા હતા તે બૂટ તમાર બૂટ લેબડો પાડતો હતો લેબડા અને કયો લેબડો પાડ્યો તે અરે અમારા શેઠા રહ્યો વળચમ તમારા શેઠા વાળો એ અમાર પાડવાનો તો પેલા 10,000 નહીં હાલતા બે વારના એ 10,000 તો લેબડા ના આલો કે રસ્તાનું ભાડું આલો છે. હું બોલી કરી હતી કે લેબડા બેબડા અમારું બધું એ વાળવારું એ બધું સરપંચ આગળ ચોખવટ કરો. તમે ઘડી પછી નવીને રાતો ના લાવશો અત્યારે બૂટની વાત ચાલે બૂટની દવા દે બરાબર અલે મને બીજું કોઈ કરવું નહીં મને આપણા વાળી જ કરવી પડે મને આમાં બીજું કોઈ ના કરાય આ ભૂલી જાય એ કરી ભૂલી ના જોશે 302 લાગશે તો જુઓ એટલે જપી જો મજા નહીં આવે ને લેડો હેડ ઘેર મારે જે ઘડી ઘડી છેતરી જાય આપણને ઘડી ઘડી બહુ છેતરી બહુ જાય પાવર વાળો હાર્યો બહુ પાર કરી પાડવા પડશે પાડવો પડશે
ઓન એવી દવા વાપરીએ ને તે ઓન મગજ ફરી જાય. હા આમ હા, એવું આમ કરાય. આપણું નામ જ ના લે એટલે એ તમારે કોઈ કહેવાનું નહીં, અમે આવું કરીએ પા હો. તો હા ઓવા. ઓવા. સબ્જી બના ભાઈબંધીએ પાકા પાકા હો ને. ઓવા તમને ખબર નહીં હજી તેતરા જેવા. ઓવા હા, તેતરા જેવા ભાઈ બને. અરે ભાઈબંધ તાર મારા તેતરા જેવા રાખું હું તો તાર હાન હા હેડા ચિંતા ના કરે સબજી. આ વખત હાર્યો ને ઘરી ઘરી આપણને તાર દઈ જાય, હું કઈ તાલી આલીને નેરી જાય હાર્યો. અને મારવા છે ને દાંતિયાનું હોય, ઘડીકમાં ધાડ્યું હોય એટલે આપણે પાછા પડીએ. હથિયાર બતાવો હથિયાર બતાવ. હોવે. પણ આપણે હથિયારનું નહીં, એને ગોડો બનાવો હવે. ચાલો ગોળો કરવો ગોડો તને ના ખબર પડે છોકરા બનતા લેટ જે